નમસ્કાર, મારું નામ છે ચૌહાણ જીતેશભાઈ. બોટાદની શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા નંબર 22ના શિક્ષક શ્રી મહેશભાઈ વસોયા દ્વારા શાળામાં બાળકોની મૌલિકતામાં વધારો કરવા માટે, બાળકોનો સ્ટેજ ફિયર દૂર કરવા માટે જે આજનો મુદ્દો ચલાવવામાં આવે છે એના અભિપ્રાય રૂપે હું વાલી તરીકે મારી વાત રજૂ કરું છું. ગત વર્ષે મારો પુત્ર ચૌહાણ હર્ષ ધોરણ 8માં આ શાળામાં અભ્યાસ કરતો હતો. આ દરમિયાન મહેશભાઈ દ્વારા ચલાવવામાં આવતા અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એણે ભાગ લીધેલ હતો, જેમાં અલગ અલગ ભાષાઓમાં તે રજૂઆત કરતો હતો. અંગ્રેજી વિષયમાં મારા શોખ વિશે પણ એણે પોતાની વાત રજૂ કરેલી, એટલે અંગ્રેજી વિષયમાં પણ એની સ્પીચ ખૂબ સરસ થઈ. આજના મુદ્દાના લીધે એણે જે પોતાની ક્ષમતામાં વધારો કર્યો એના ભાગરૂપે હાલ તે ધોરણ 9માં ભાવનગરની જ્ઞાન મંજરી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. તો ત્યાં પણ પ્રાર્થના સભામાં કોઈ પણ જાતના ડર વગર ખૂબ સારી રીતે બોલી શકે છે. વર્ગની અંદર પણ શિક્ષકોને કોઈ પ્રશ્ન પૂછતા અચકાતો નથી, એનો ખૂબ ફાયદો થયો છે. આજના મુદ્દાની માહિતી મેળવવા માટે તે ફોનનો સદુપયોગ કેવી રીતે કરવો, ફોન દ્વારા અલગ અલગ માહિતી ગૂગલમાંથી કે યુટ્યુબમાંથી કેવી રીતે મેળવવી, એનો પણ એને જાતે અભ્યાસ કરતો થયો છે. આજના મુદ્દાના જે કંઈ વિષયો હતા એમાં ઘણા વિષયો એવા પણ આવતા કે જે નિબંધમાં ઉપયોગી થાય, ગુજરાતી, હિન્દી, અંગ્રેજીમાં નિબંધમાં કામ આવે એવા વિષયોની માહિતીના લીધે એને પેપરમાં ખૂબ ફાયદો થયો. મેં એના પેપર ધોરણ 8ના અને ધોરણ 9ના પ્રથમ સત્રના જોયા હતા. તો એમાં એના જે નિબંધમાં જે મૌલિકતા વાપરી હતી એનું ફળ જો કોઈ મળ્યું હોય તો એ આજના મુદ્દાને લીધે છે. આજના મુદ્દાનો જે પ્રવૃત્તિ મહેશ સાહેબ દ્વારા ચલાવવામાં આવે છે તે ખરેખર ખૂબ અભિનંદનને પાત્ર છે. એક વાલી તરીકે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને આના કારણે જે કંઈ બાળકો હજી કોઈ કચાશ રહી ગઈ હોય એવા બાળકોને પણ તક આપવામાં આવે અને વધારે ને વધારે બાળકો આજના મુદ્દાનો લાભ લે એવી શુભેચ્છાઓ